નિવાસમાં આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો એ કાર્યક્રમ આ ગુરુ મહારાજશ્રીએ આપેલું વચન છે ને ગુરુ મહારાજશ્રીના વચનથી આપણે આ કાર્ય કરી રહ્યા છીએ. એવા કાર્યક્રમમાં જ્યારે સુરતથી અમારા સાહેબ આવ્યા હતા ત્યાં મને કે આપણે આવું કંઈક કરીએ તો હું તો કહું છું પણ હવે ઘણા દિલમાં હવે જે કંઈક વાત વસે તે આજે 5 વર્ષે આ કાર્યક્રમ થાય અને સાહેબની પણ મરજી હશે તો સુરતવાળા સાહેબને અમારા વિજયદાસ સાહેબને સાહેબોની ભાવના હશે કે આપણે કંઈક મંદિર જેવું કંઈક કરીએ. ત્યારે મંદિર માટે મેં કીધું તમને જ્યાં અનુકૂળ લાગે ત્યાં. મેં એવું નહીં કીધું કે આ જગ્યા અહીં કરવું હોય ને તોય છૂટ આ એક પ્લોટ ખાલી કરતા. પણ એક વસ્તુ એક એવી છે કે ત્યાં કરવાથી હું તો સાહેબની મેઇન જગ્યા આ હો કઈ ભાવના અલગ હશે અને એ જગ્યા એટલી મોટી છે વિશાળ તો આપણે ભજન ભાવ ભક્તિભાવ જે કંઈ કરવું હશે તે થશે. અને એ ભાવનાથી જ્યારે સાહેબે વાત કરી ત્યારે મેં જ મિનિટે કીધું કે મને પૂછવાનું નહીં, તમારે જયમાં પિક્કમ મારો હોય તો મારી દેવાનો, ચાલુ કરી દો, પ્લાન બનાવી દો. પણ જે ભાવનાથી જે થવું જોઈએ એ ભાવના રીતે આપણે બધા જ કોઈ એવું ના બેહાડે કે આ મારું છે ના પેલા એ કર્યું ના પેલા એ કર્યું. કારણ કે ઘણી વખતે કોઈ પણ સંપ્રદાયમાં ચાલે એટલે પેલું શિષ્યો પછી ના આવે, પહેલાં ગુરુ મહારાજો આવે. ગુરુ મહારાજો કહે કે આમાં મેં પેલો ગુરુ કહે કે ના મેં એનાથી મોટો, એટલે એમાંથી ચાલે ને એમાંથી આવે શિષ્યો પાસે, શિષ્ય પાસેથી આવે પાછું એમના સમાજ. એવું ના થવું જોઈએ. હું માનું છું ત્યાં સુધી સર્વે ધર્મ એક સમાન છે, સર્વે ગુરુ એક સમાન છે, કોઈ નીચ નથી, કોઈ નાનો નથી. આપણે ગુરુ મહારાજ જે કરે છે એ નથી કરવાનું. ગુરુ મહારાજ આપણને જે કીધું છે એ કરો ને આગળ વધો, બધું ઓટોમેટિક દરવાજા ખુલ્લા થઈ જશે. મારે વધારે ન કહેતા ફરી પણ હું એવું કહું છું સાહેબને, ફરી પાછો કાર્યક્રમ થાય ત્યારે આ જગ્યા ઉપર થાય અને આપણે દામા ખેરાવાળા મોટા સાહેબને ફરી પાછા આ મેવાસમાં આવે એવી એક ભાવનાઓ જે છે. અને સર્વ બધા જ ભેગા મળીને આ મંદિર વહેલું થાય અને સાહેબ એ મંદિરમાં એનું ઓપનિંગમાં આવે એવી ભાવના છે. ત્યારે એ ભાવના સાથે, કારણ કે ભાઈ કાલે કોનું શું થવાનું છે કશું કહેવાનું નથી, પણ જેટલું દેખાયેલું હશે એ દેખાઈ જશે. એટલે મારી પણ એક ભાવના છે, મારા માટે હું જે કંઈ ફંડ ફાળો લેવો હોય તો છૂટ. એટલે મેં એવું નથી કહેવાનું કે ભાઈ મેં આમાં આ કર્યું છે એટલે એમાં નહીં, પણ હું તમને કહું છું કે પ્લાન સારો બનાવો અને વહેલા બનાવો. કારણ કે ઘણા બધા ફોન કરે મને પાછા કોઈ સાહેબ તમે પ્લોટ પાડી દીધો, આવે જગ્યા કઈ હાલવા જઈ ફાવે તઈ. એટલે ઘણી વખતે કહેવું પડે ભાઈ તારો કેટલો હિસ્સો છે તું બોલ લે યાર, તારે સવારથી શરૂ કરવું છે તને જગ્યા મળી જાય. એટલે આવા ખૂબ ફોન કરે પણ ચાલ્યા કરે, સમયનું કામ કર્યા કરે. એટલે આપણે બોલવું એના કરતાં કામ કરીને દેખાડીએ. અને આ 5 વર્ષે હું એવું કહું છું બાવો જાગે એટલે 5 વર્ષે બાવા બધા જાગ્યા છે. એમાં ભાઈઓને પણ કહું છું, મહંત સાહેબોને પણ કહું છું કે આપણામાં બહુ ખામી ના રહી જાય એટલે ટકોરી લેજો. કારણ કે પાછું ચાલવાનું એ તો. એટલે હું માનું છું કે જેટલું બને એટલું વહેલું કામ શરૂ થઈ જાય ને પ્લાન બનાવી દો એ પ્રમાણે મેં નકશો તમને એટલી જમીન માપીને કાઢી આપું કે ભાઈ આટલા ભાઈ આટલા નહીં આ મંદિરનું. અને આ જે ચોકાણ છે એ ખુલ્લું રહેવાનું છે, એમાં કોઈ જરૂર જ નથી, કોઈ રોકટોક નથી. અને બીજા કેમ છે ને જો આ પ્લોટોમાં હું ખાલી છે ઘણી જગ્યા, એટલે સાહેબો કોઈ સાહેબોને લેવો હોય ને તો એની ઓફિસમાં જઈને મળી આવજો કે ભાઈ અમારે આ મકાન લેવું છે. કારણ કે આ વસ્તુ કેવી છે કે ભાઈ અહીંયા સાહેબનું મંદિર થતું હોય તો અહીંયા એના દર્શન કરવાનો પણ મોકો મળે, એને બીજી રીતે બધી જ રીતે ફાયદો થશે.
સાહેબની છત્રછાયાની સાહેબના એમની નિશાનનું રોજ આપણને દર્શન થાય એવી આશા પણ રાખું છું. આજે ટૂંકી નોટિસમાં, કારણ કે મેં ભૂલી ગયું આજે પાછું જવાનું હતું કમાન બાજુ, સાહેબ તમારી બાજુ લખણ હતું. પછી બલ્લભદાસ સાહેબનો ફોન આવ્યો, કેટલાક આવો છે એમ. તમે કહું તમે પતાવી નહીં દો, હા તમારે આવવું પડે. એટલે મેં ગાડી ચાલ પાછી વાળતો એટલે ગાડી લઈને સીધો અહીંયા આવ્યો છે. અને આપના બધા સારા વિચારો છે. મને 100% વિશ્વાસ છે કે આ મંદિર એક નસવાડીમાં કબીર મંદિર નથી, અને કબીર મંદિર સાહેબની ભૂમિ પર થાય એ જ આશા રાખું છું. અને સાહેબ આ મંદિરનો ઓપનિંગ કરવા સાહેબને બોલાવે એવી આજથી ગુરુદેવને પ્રાર્થના કરું છું કે સાહેબ